હેલો સ્ટુડન્ટ્સ, આજે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોવાના છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. અત્યાર સુધી આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સૌથી પહેલા વિધાન વાક્ય જોયા, એસર્ટિવ સેન્ટેન્સ. ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્ય જોયા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ત્યારબાદ આજ્ઞાર્થ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અને આજે આપણે ઉદ્ગાર વાક્ય ને સમજવાના છે. ઉદ્ગાર વાક્ય પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા વાળા વાક્ય આપણે જોઈશું. ત્યારબાદ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફકરાની પ્રેક્ટિસ કરવાની છે. સૌથી પહેલા આજે આપણે અહીંયા આવી જઈએ ઇનડાયરેક્ટ સ્પીચ. એમાં વાક્યનો આ પ્રકાર છે જેનું નામ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને કહેવાય ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર ચિહ્ન વાક્યમાં સૌથી પાછળ આપેલું હોય છે અને આપણે એને ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખીએ છીએ. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઉદ્ગાર વાક્ય બે પ્રકારના હોય છે. બે પ્રકારના ઉદ્ગાર વાક્ય આપણને આવે છે. સૌથી પહેલું એક ઉદ્ગાર વાક્ય હોય છે વોટ, હાઉ. વોટ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય અને બીજું હોય છે હાઉ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય. હવે વોટ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય અને હાઉ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય જે હોય છે એમાં શું ફરક છે? તો એક દેખીતો ફરક જે છે એ હું તમને કહું કે વોટ વાળું જે ઉદ્ગાર વાક્ય હોય છે એમાં આર્ટિકલ એ અને એન વાક્યમાં હોય છે અને હાઉ વાળા વાક્યમાં આર્ટિકલ હોતા નથી. બરાબર છે? આ એક બેઝિક જે દેખીતો ફરક વોટ વાળા ઉદ્ગાર વાક્યમાં અને હાઉ વાળા ઉદ્ગાર વાક્યમાં જે છે એ મેં તમને કહ્યું. બીજો પ્રકાર હોય છે જેમાં વોટ અને હાઉ નથી હોતા પણ એમાં કેટલાક શબ્દો હોય છે, જેવા કે વાવ, ઓ, ઓહો, હુર્રા, બિંગો, yippee અને એલાસ. આવા વાક્યની શરૂઆતમાં આવું આપેલું હોય છે. વાક્યમાંથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે બનાવીએ છીએ ડાયરેક્ટમાંથી, ત્યારે આવા શબ્દો આપણે નીકાળી દેવાના હોય છે. પણ આમાં આવા શબ્દોની અંદર કેટલાક અર્થ હોય છે, એના એક મીનિંગ હોય છે. ધારો કે વાવ, ઓ અને ઓહો ની અંદર સરપ્રાઈઝ નો એક મીનિંગ છે, તો આપણે વાક્યમાં સરપ્રાઈઝ લખવાનું. હુર્રા, બિંગો, yippee એમાં ખુશીનો અર્થ છે, એમાં જોય આપણે લખવાનું, ડિલાઇટ લખવાનું, જોયફુલી લખી શકાય. હું તમને કહું છું આપણે કેવી રીતે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એલાસમાં દુઃખનો ભાવ છે, અફસોસનો ભાવ છે, એમાં સોરો ઉમેરી શકાય. તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અત્યારે ઉદ્ગાર વાક્યમાં હું તમને ત્રણ પ્રકારના વાક્યો શીખવાડીશ. સૌથી પહેલા આપણે વોટ થી શરૂ કરીશું, ત્યારબાદ હાઉ. વોટ અને હાઉ એક જેવા જ છે, છતાં પણ આપણે વોટ અને હાઉ ના એક્ઝામ્પલ જુદા જુદા આપીને તમને સમજાવીશું. એક. ત્યારબાદ બીજા નંબરમાં છે આ શબ્દો અને આવા વાક્યો ઇનડાયરેક્ટ કેવી રીતે બને એ પણ આપણે જોઈશું. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના કેટલાક નિયમ છે જે હવે હું તમને સમજાવું છું, ધ્યાનથી એને સમજજો. સૌથી પહેલું છે રિપોર્ટેડ વર્બ. જેવી રીતે વિધાન વાક્યમાં ટોલ્ડ ધેટ આવે, પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક્ડ ની સાથે સંયોજકમાં ઇફ કે વેધર આવે, આજ્ઞાર્થ વાક્યમાં આપણે એના ભાવ પ્રમાણે રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, બરાબર છે, એડવાઇઝડ મૂકીએ છીએ અને સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ થી જોડીએ. લેટ વાળા વાક્યમાં રિક્વેસ્ટેડ આવે અને લેટ્સ વાળા વાક્યમાં સજેસ્ટેડ આવે. એવી જ રીતે ઉદ્ગાર વાક્ય હોય, પછી ગમે તે પ્રકાર હોય, વોટ, હાઉ કે આ ગમે તે હોય, એમાં રિપોર્ટેડ વર્બ તરીકે એક્સક્લેમ્ડ નો ઉપયોગ થાય છે. હવે એક બીજી બાબત મારે તમને ખાસ કહેવી છે સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખજો. અહીંયા આપણે જેટલા બી પ્રકારના હું આગળ નામ બોલ્યો, જેમાં મેં કીધું ટોલ્ડ, એની સાથે ધેટ, આસ્ક્ડ, એની સાથે ઇફ કે વેધર, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, તમામમાં એક વસ્તુ આ અલગ શું છે એ હું તમને જે કહું એ ધ્યાનથી સમજજો. અહીંયા જે રિપોર્ટેડ વર્બ છે એમાં એક્સક્લેમ્ડ ની સાથે આપણે ટુ નો ઉપયોગ કરીએ છીએ. બીજા કોઈ રિપોર્ટેડ વર્બમાં ટુ સાથે મુકાતું નથી. ટોલ્ડ ટુ આપણે નથી મૂકતા, આસ્ક્ડ ટુ
આપણે નથી મૂકતા, પણ એક્સક્લેમ્ડ ટુ નો ઉપયોગ થાય છે. આમાં પણ એક બીજી બાબત હું તમને સમજાવું કે એક્સક્લેમ્ડ ટુ ક્યારે વપરાય. તો જ્યારે આપણે બોલનાર અને સાંભળનાર, જો સાંભળનાર આપ્યો હોય અથવા આપણે લખવાનો છે તો એક્સક્લેમ્ડ ટુ આપણે લખીશું. પણ કેટલીક વાર પેરેગ્રાફ હોય છે એમાં આપણે કેટલીક વાર શું કરીએ છીએ, જો વાક્યની શરૂઆતમાં પહેલું જ વાક્ય ઉદ્ગાર હોય તો આપણે બોલનાર પણ લખીએ છીએ, સાંભળનાર પણ લખીએ છીએ. ત્યારે જો ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમ્ડ ટુ મૂકીને આપણે વાક્યને બનાવીશું. પણ કેટલીક વાર ફકરાની અંદર વાક્ય હોય છે. હવે ફકરાની અંદર જ્યારે વાક્ય હોય છે ત્યારે આપણે સાંભળનારનો ઉલ્લેખ દર વખતે કરતા નથી. તો જો આપણે સાંભળનાર નથી લખવાનું તો પછી આપણે સીધું એક્સક્લેમ્ડ જ લખીશું, પછી ત્યાં ટુ લખીશું નહીં. ધારો કે અહીંયા મેં જો લખ્યું છે બોલનાર છે, સાંભળનાર છે, તો એક્સક્લેમ્ડ ટુ આવે વચ્ચે. પણ ફકરાની અંદર આપણે લખવાનું છે, જ્યાં આપણે સાંભળનારનો ઉલ્લેખ નથી કરવાનો, ખાલી બોલનાર જ લખવાનું છે, ત્યારે તો એક્સક્લેમ્ડ ફક્ત એક્સક્લેમ્ડ જ લખાશે. પછી આપણે જે વિથ કરીને જે ભાવ હું હમણાં સમજાવું છું જે લખવાનો છે એ લખીશું અને સીધું સંયોજક આવશે. તો આ બાબત જે છે એ તમને મેં ક્લિયર કરી, ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. બરાબર છે. રિકોર્ડેડ વર્બ એક્સક્લેમ્ડ ટુ હું અહીંયા લખું છું એક્સક્લેમ્ડ ટુ. સંયોજક તરીકે અહીંયા પણ ધેટ નો જ ઉપયોગ થાય છે. જેવી રીતે ટોલ્ડ સાથે ધેટ નો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે સંયોજકમાં ધેટ. હવે ઉદ્ગાર વાક્ય જે છે એને ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાના નિયમ છે. જેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્યનો ઇનડાયરેક્ટ બનાવવાનું હોય તો કે સીધું ઇનડાયરેક્ટ આપણે નથી બનાવતા. આપણે એને સૌથી પહેલા વિધાન સ્વરૂપ વિચારીએ છીએ અને એ જે વિધાન સ્વરૂપ વિચારેલું હોય એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતા હોઈએ છીએ. તો ઉદ્ગારમાં પણ એ જ કરવાનું છે. ઉદ્ગાર વાક્યને આપણે વિધાન સ્વરૂપ વિચારવાનું અને એ જે વિધાન સ્વરૂપ આપણે વિચાર્યું છે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય છે. તો આપણે એના નિયમ જે છે એકવાર જોઈ લઈએ, પછી આપણે વાક્યને હું સમજાવું છું. વોટ હાઉ વાળા ઉદ્ગાર વાક્યને સાદું વિધાન વાક્ય વિચારવું. વોટ કે હાઉ વાળું આવું વાક્ય આપ્યું હોય એને સૌથી પહેલા આપણે વિધાન વિચારવાનું છે અને ત્યારબાદ તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય છે. એટલે કે કોઈ બી ઉદ્ગાર વાક્ય છે એનું સૌ પ્રથમ આપણે વિધાન સ્વરૂપ વિચારવાનું છે અને એ વિધાન સ્વરૂપ જે વિચાર્યું એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય છે. ઓકે, શું કરવાનું? તો વાક્યમાંથી જે ઉદ્ગારની ઓળખ હોય છે એટલે કે વોટ હાઉ અને ઉદ્ગાર ચિહ્ન એ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે વાક્યમાંથી દૂર થાય છે. એલા, સ્વાવ, હુર્રા જેવા શબ્દો હોય તો આપણે ફક્ત એ શબ્દને દૂર કરી દઈએ છીએ એટલે એ વાક્ય વિધાન બને છે. આ મેં હમણાં સમજાવ્યું એવી રીતનું છે એક્સક્લેમ્ડ વાળું. વોટ અને હાઉ વાળા વાક્યને જ્યારે આપણે વિધાન સ્વરૂપ બનાવીએ છીએ એટલે ઉદ્ગારનો જે અર્થ છે એ એની અંદર જળવાય એટલે આપણે એમાં વેરી અથવા રિયલી, બેમાંથી એક વેરી અથવા રિયલી નો આપણે ઉપયોગ કરીએ છીએ. એ રીતે છે. હવે વાક્ય સમજાવતા પહેલા કેટલીક બાબત છે જે હું તમને સમજાવી દઉં. જો આ બાજુ અહીંયા વાક્ય બે પ્રકારના મેં તમને કહ્યું વોટ અને હાઉ. વોટ અને હાઉમાં શું ફરક? તો દેખીતો ફરક એક હોય છે કે વોટ વાળા વાક્યમાં આર્ટિકલ એ અને એન નો ઉપયોગ થયો હોય છે, જ્યારે હાઉ વાળા વાક્યમાં આર્ટિકલ હોતા નથી. ઓકે, તો અહીંયા એ બેઝિક વસ્તુ. હવે ઉદ્ગાર વાક્ય જે હોય છે એ જે વાક્ય હોય છે એમાં કેટલાક ભાવ હોય છે, કેટલાક મીનિંગ હોય છે. તો એ મીનિંગ પ્રમાણે આપણે કેટલાક શબ્દો ઉમેરતા હોઈએ છીએ. જો કોઈ વિદ્યાર્થીને મીનિંગમાં ખબર ના પડે, યાદ ના રહે, તો
એ વિથ વાળો જે ભાગ છે એ ના લખે અને સીધું ધેટ લખી દે તો ચાલે, એમાં કોઈ વાંધો છે નહીં. પણ જો મિનિંગ ખબર પડતી હોય અથવા યાદ રાખવાનું છે, લખવું છે, તો એના કેટલાક મિનિંગ અહીંયા છે જે હું તમને કહું છું. પહેલા તો વિથ વાળો અને વિથ વગરનો બે ભાવ સમજો. જો કોઈ વાક્યમાં ખુશીનો ભાવ હોય તો એમાં વિથ જોય લખાય. જો વિથ ના લખવું હોય તો જે જોય છે એનું જોયફુલી થાય, એલવાય લાગી જાય, જોયફુલી લખાય, બરાબર છે. વિથ વાળું હોય તો જોય અને વિથ વગરનું તો જોયફુલી. ગુસ્સો તો વિથ એંગર, વિથ લખવો છો તો એંગર, પણ કોઈ કે વિથ નથી લખવું તો એંગ્રીલી. ઓકે. લવિંગલી વિથ ના લખો તો સરપ્રાઇઝિંગલી, પ્રેઝલી, સોરોલી, એલવાય લગાડી દેવાનું. પણ ક્યારે જો તમારે આગળ વિથ ના લખવું હોય તો આપણે વિથ વાળા લખીશું. ઓકે, એટલે મેં અહીંયા તમને વિથ વાળા મીનિંગ કીધું. જો ગુસ્સાનો અર્થ હોય તો એંગર, પ્રેમનો મીનિંગ હોય તો વિથ લવ, આશ્ચર્ય હોય તો વિથ સરપ્રાઈઝ, વખાણનો ભાવ હોય, કોઈ વાક્ય એવું હોય કે જેમાં આપણને વખાણનો ભાવ દેખાય છે, ટીચર સ્ટુડન્ટને શાબાશી આપતા હોય, કોઈ વખાણનો ભાવ હોય તો એમાં વિથ પ્રેઝ આવે. દુઃખનો અહેસાસ હોય, દુઃખનો ભાવ દેખાતો હોય વાક્યમાં, આપણે વિથ સોરો લખી શકાય. ફરીથી એકવાર, આ મીનિંગ લખવા ફરજિયાત નથી, બરાબર છે. લખો તો સારું છે, પણ લખવા જ પડશે એવું નથી, બરાબર છે. તમને યાદ રહે છે, સારું છે. અને આ જે શબ્દો છે એના મીનિંગ મેં બાજુમાં લખ્યા છે, તમને કયા પણ ખરા. હવે આપણે વાક્યને સમજીએ. મેં વોટ વાળા અહીંયા બે ચારેક વાક્યો લખ્યા છે, એને આપણે સમજીએ. સૌથી પહેલા ધ્યાન અહીંયા વાક્ય શું લખ્યું છે સમજો. રવિ સેડ ટુ રેખા, રવિ સેડ ટુ રેખા, વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ. આ વાક્ય ઉદ્ગાર છે. કેવી રીતે ખબર પડી? તો અહીંયા વોટ છે, અહીંયા પાછો ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, બરોબર. મેં તમને કહ્યું કે વોટ વાળા બધા વાક્યમાં આર્ટિકલ હોય જ. ઓકે. હવે હું આનો ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવા માંગુ છું. હવે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ જે છે એમાં અર્થ કયો છે? તો એમાં પ્રશંસાનો મીનિંગ કહી શકીએ, વિથ પ્રેઝ, વખાણ છે. તો આપણે હું અહીંયા વિથ પ્રેઝ લખીશ મીનિંગમાં. ક્યાં લખીશ સમજાવું છું. સૌથી પહેલા બોલનાર, તો બોલનાર કોણ? તો બોલનાર છે રવિ. રવિ. અહીંયા આપણે સાંભળનાર લખીએ જ છીએ. સેડ ટુ ની જગ્યાએ એક્સક્લેમ્ડ ટુ. એક્સક્લેમ્ડ ના સ્પેલિંગમાં જુઓ, એક્સ છે, પછી ક્લે, સીએલ, પછી અહીંયા ધ્યાનથી જો એમ આવે છે એમ, આપણે લક્ષ નહીં કહેતા, એમ. તો એમ છે અને પછી ઈડી લાગ્યું છે, તો સ્પેલિંગમાં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. EX પછી CL પછી એમ આવી જાય, AIMED, એક્સક્લેમ્ડ. ઓકે. એટલે આપણે લખ્યું એક્સક્લેમ્ડ ટુ. જો મેં અહીંયા ટુ નો ઉલ્લેખ કર્યો છે, સાંભળનાર લખવાનું છે માટે. રેખા, સાંભળનાર આવી ગયું. હવે વખાણનો ભાવ છે, તો સાંભળનારની પાછળ હું લખીશ વિથ પ્રેઝ. અને હવે આવશે that, with praise that. હવે what a beautiful dress you have, આ વાક્યનું વિધાન સ્વરૂપ વિચારવાનું છે. તો વિધાન વિચારવા માટે આપણો what નીકળી જશે, ઉદ્ગાર ચિહ્ન પણ નીકળશે, અને કર્તા ક્રિયાપદ થી વાક્ય શરૂ થાય છે એવું આપણે અહીંયા જોવાનું હતું. અહીંયા જો છેલ્લે you have આપ્યું છે, ત્યાંથી આપણે વાક્યને વિધાન સ્વરૂપ વિચારીશું. તો થશે you have a, આર્ટિકલ છે, વાક્યમાં રાખવો પડે. You have a very beautiful dress. આપણે very અથવા really વાક્યમાં ઉમેરવાનું હોય છે, તો આર્ટિકલની પાછળ મેં very મૂક્યું. તો આ રીતે મેં વિધાન વાક્ય વિચાર્યું. You have a very beautiful dress. વાક્યને યાદ રાખવાનું. You have a very beautiful dress. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ બનશે. You એટલે કોણ? You એટલે રેખા. રેખા એટલે છોકરી. એને થશે she. She had
a very beautiful dress. તો એનું ઉદ્ગારનું જે ઇનડાયરેક્ટ છે આવી રીતે બન્યું. રવિ exclaimed to Rekha with praise that she had a very beautiful dress. Okay? Manoj said to Deepak, what a clever man he is. What a clever man he is. હવે આની અંદર હું ભાવ માની લો મારે નથી લખવો તો હું નહીં લખું, બરાબર છે. હું સીધું કેવી રીતે બને એ એક સમજાવું છું. સૌથી પહેલા આવી રીતે બોલનાર મનોજ, એ સેડ ટુ ની જગ્યાએ exclaimed to દીપક that. જો એને અર્થમાં મીનિંગ જે છે what a clever man you are જે છે એ ભાવ મેં ના લખ્યો. કેટલીક વાર મેં તમને કહ્યું કે ના લખો તો ના લખાય, તો સીધું આ રીતે તમારે with લખ્યા વગર સીધું that થી જોડી શકાય. એક ઉદાહરણ બતાવ્યું. હવે what a clever man he is છે આ ઉદ્ગાર વાક્ય છે. આ ઉદ્ગાર વાક્યને આપણે વિધાન વિચારવાનું છે. તો કેવી રીતે વિચારીશું? તો સૌથી પહેલા તો what અને ઉદ્ગાર ચિહ્ન જે છે એ વાક્યમાંથી આપણે નીકાળવાના છે, દૂર કરવાના છે. હમણાં વેરી ઉમેરીશું. શું થશે? તો ક્લેવર મેન હી ઇઝ તો કર્તા ક્રિયાપદથી શરૂ કરવું પડે. તો હી ઇઝ અ very clever man. He is a very clever man. હવે એનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવો. he એ ત્રીજા પુરુષનું સર્વનામ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આવી રીતે થશે he was a very clever man. બરોબર છે. નીચે જુઓ. રાજા said to Rani what a car. રાજા said to Rani what a car. તો રાજા exclaimed to Rani. આમાં what a car માં બી વખાણનો ભાવ છે, with praise છે. આપણે બીજો ભાવ કોઈ લઈ શકીએ, with joy બી લઈ શકાય. સરપ્રાઈઝ, what a car, આશ્ચર્ય, સરપ્રાઈઝ. બરોબર છે. હું અહીંયા સરપ્રાઈઝ લખું, with સરપ્રાઈઝ. અથવા પ્રેઝ નો મીનિંગ વધારે મને તો સેટ થાય છે તો હું પ્રેઝ લખું છું. પ્રેઝ ધેટ. હવે આ વાક્યમાં તમે જુઓ what a car. પાછળ અહીંયા આપણે આમાં you have હતું તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીને વાક્યનું વિધાન બનાવ્યું. બીજા વાક્યમાં પણ he is છેલ્લે હતું તો આપણે વિધાન બનાવ્યું. આ વાક્યમાં એવું પાછળ કંઈ છે નહીં તો આપણે વિચારવાનું નથી. તો વિચારવાનું. શું વિચારીશું? તો what a car. તો કાર માટે વાત થાય છે, વસ્તુ માટે છે. તો આપણે છેલ્લે it is વિચારી લેવાનું. બરાબર? કારણ કે આપણે વિધાન બનાવવું છે એટલે કર્તા ક્રિયાપદની જરૂર પડે છે. એટલે આપણે હવે આનું હું વિધાન આવી રીતે વિચારીશ. બીજું what a car કીધું છે. હવે આપણે એક્સક્લેમેટરી ને એસર્ટિવ સેન્ટેન્સ નું કન્વર્ઝન આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં. એમાં ડિટેલમાં વસ્તુઓ છે. આ વાક્યની અંદર ખાલી કાર નામ આપ્યું છે પણ કાર કેવી છે એવું કીધું નથી. તો આપણે એને વિધાન બનાવવા માટે જે કંઈ પણ ખૂટે છે એ આખું વિચારવાનું. ધારો કે what a car છે તો it is a very attractive car. તો એટ્રેક્ટિવ ક્યાંથી આવ્યું? તો ઉદ્ગાર વાક્યમાં જો નામની આગળ એનો કોઈ ડિસ્ક્રાઇબિંગ વર્ડ એડજેક્ટિવ ના હોય તો આપણે ઉમેરીએ છીએ. તો અહીંયા ઉમેર્યું. આ એક ડિટેલ ટોપિક છે ઉદ્ગારમાંથી વિધાન બનાવવાનું. એ આપણે આવે છે જે હું તમને એમાં પણ એકવાર ફરી સમજાવીશ. પણ અત્યારે એટલું સમજો કે આનું વિધાન શું થાય. તો આનું વિધાન થાય it is a very small car, it is a very attractive car, it is a very costly car. ગમે તે કોઈ બી ઉમેરી શકાય. બરોબર છે. તો હું અહીંયા લખું છું it is a very costly car. મોંઘી, કોસ્ટલી એટલે મોંઘી. તો હવે એનું ઇનડાયરેક્ટ વિચારો. તો it નું તો it જ રહેશે, is નું થશે was. It was a very costly car. તો
તો પ્રેઝ ધેટ ઇટ વોઝ અ વેરી કોસ્ટલી કાર. તો આમાં આપણે ઇટ ઇઝ ઉમેર્યું જાતે, ઉપરાંત વેરી ની પાછળ ડિસ્ક્રાઇબિંગ વર્ડ હોવો જોઈએ. વોટ વાળું વાક્ય જે છે કન્વર્ટ થાય વિધાનમાં એટલે ડિસ્ક્રાઇબિંગ વર્ડ હોય જ. આપણા ઉપર હતા એટલે ઉમેર્યા ને. જો અહીંયા ડ્રેસ ની આગળ બ્યુટીફુલ હતું, મેન ની આગળ ક્લેવર હતું તો આપણે ઉમેર્યા, બરોબર છે. પણ કારમાં નથી, નીચેના વાક્યમાં બી છે. જુઓ, ગર્લ ની આગળ ઇન્ટેલિજન્ટ છે. જો ના હોય તો આપણે આપણી રીતે એને ઉમેરવું પડે તો એ વિધાન બને છે. બહુ ઓછા આવે છે એ રીતના વાક્યો, પણ જો આવે તો તમને ખબર પડે. નીચેનું વાક્ય જુઓ. નીચેના વાક્યમાં આપ્યું છે the teacher said to Rani what an intelligent girl you are. The teacher said to Rani what an intelligent girl you are. આનું વિધાન તમે વિચારો. જો what નીકળી જાય અને ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય, બરોબર? તમે વિચારો ત્યાં સુધી. જો આ what વાળું વાક્ય છે એને આર્ટિકલ છે એ અથવા એન આર્ટિકલ, મેં તમને કહ્યું એ પ્રમાણે વાક્યમાં હોય જ. ઓકે, એ અથવા એન. અહીંયા એન આર્ટિકલ છે. આપણે શું કરીએ છીએ, દરેક ઉદ્ગારમાંથી વિધાન બનાવતી વખતે વેરી ઉમેરીએ છીએ. એટલે વેરી ની જોડે હંમેશા આર્ટિકલ એ થઈ જાય. અહીંયા ભલે એન રહ્યો, પણ આપણે જે વિધાન બનાવીશું ને એમાં એ આર્ટિકલ થઈ જશે. જુઓ અહીંયા ધ્યાનથી. રાજા શું છે, ધ ટીચર છે. The teacher exclaimed to Rani that. હવે આ વાક્યનું હું વિધાન વિચારું તો you are a very intelligent girl. You are a very intelligent girl. ચલો, you એટલે રાની એટલે શું થશે? she was a very intelligent girl. આ રીતે આ વાક્ય બને. હવે હું તમને વાક્ય સમજાવું છું. હાઉ અને વોટ ના વાક્યમાં ફરક એટલો જ છે કે આમાં બધા વાક્યમાં આર્ટિકલ હતા. આપણે વાક્યને વેરી થી બનાવ્યા કે આર્ટિકલ હોય એટલે વેરી મૂકો તો વધારે ઈઝી થઈ જાય. હાઉ વાળા વાક્ય છે એમાં હવે હું રિયલી મૂકીને વાક્યો બનાવીશ. મોસ્ટ ઓફ બધા હાઉ વાળા વાક્યમાં આર્ટિકલ હોતા નથી. ઓકે, ધારો કે હું એક વાક્ય બનાવું છું હાઉ વાળું. The manager said to Mr. Bakshi, how lazy you are. How lazy you are. વાક્ય ઉદ્ગાર જ છે, હાઉ વાળું છે, સમજીએ. The manager exclaimed to Mr. Bakshi that. આ વાક્યનું વિધાન વિચારવાનું. હાઉ અને ઉદ્ગાર ચિહ્ન દૂર થઈ જશે. અહીંયાથી સ્ટાર્ટ થશે. You are really lazy. રિયલી આપણે ઉમેરીએ છીએ. You are really lazy. સામાન્ય રીતે આર્ટિકલ ના હોય ને એમાં રિયલી ઉમેરો તો વધારે સેટ થતું હોય છે. એટલે આમાં મેં રિયલી ઉમેર્યું. આર્ટિકલ વાળા વોટ વાળા હતા એને વેરી થી આપણે બનાવ્યું. બરાબર છે. The mother said to her son, how careless you are. How careless you are. The mother exclaimed to her son that with disgust. यहाँ का मानो भाव આપણે લખી શકીએ with disgust. બરાબર છે. with anger भी થાય.
ડિસ્ગસ્ટ બી થાય. ધેટ you are really careless. You are really careless. તો એનું થશે he was really careless. He was really careless. બરાબર છે. એ રીતે આપણે હાઉ વાળા વાક્ય પણ બનશે. ડિટેલમાં ઉદ્ગારમાંથી વિધાન બનાવવાનું જે આપણે ટોપિક છે જ એમાં હજી વધારે એક્ઝામ્પલ લઈશું, સમજીશું, પણ ઇનડાયરેક્ટ સ્પીચ પૂરતા આ ઉદાહરણ અને વાક્યો બરોબર છે. હવે હું તમને જે શબ્દો હોય છે એના આધારને શીખવાડું છું કેવી રીતે થાય. એકદમ ઈઝી છે, ધ્યાનથી સમજજો. ધોની said to his friend, alas, I have lost the match. I have ની જગ્યાએ we have પણ લખાય, we have lost the match. પણ અહીંયા વાક્યમાં એલાસ આપ્યું છે. હવે જે વોટ અને હાઉ વાળા વાક્યને આપણે જે વિધાન સ્વરૂપ બનાવીએ છીએ એમાં આપણે વાક્યને ફેરવવાનું આવે છે, કંઈક ઉમેરવાનું આવે છે, વેરી અથવા રિયલી. પણ જ્યારે આવા શબ્દો હોય ત્યારે આપણે કશું ઉમેરવાનું હોતું નથી. આને વિધાન બનાવવું બહુ ઈઝી છે. ફક્ત એ શબ્દ જે આગળ છે એને તમે આપણે નીકાળી દઈએ, અહીંયાથી આપણે દૂર કરી દઈએ, એટલે પાછળ જે દેખાય છે વાક્ય એ વિધાન સ્વરૂપ જ છે. એમાં આપણે કોઈ જ ફેરફાર કરવાનો હોતો નથી. તો જોઈ લો, ધોની exclaimed to his friend with, હવે એલાસ છે એમાં દુઃખનો ભાવ છે તો with sorrow. કોઈ યાદ ના આવે ને તમે ભાવ નહીં લખો, ડાયરેક્ટ ધેટ લખો તો ખોટું નથી, પણ આપણે with sorrow લખ્યું. with sorrow that I એટલે બોલનાર ધોની છે એટલે he had lost the match. He had lost the match. એક બીજું વાક્ય, માલા said to Radha, Hurrah, I passed GPSC exam. તો જો અહીંયા હુર્રા આપ્યું છે. હુર્રામાં ખુશીનો ભાવ છે, આનંદ, જોય. બરોબર? તે રીતે લખીએ. માલા exclaimed to Radha with joy that હુર્રા નીકાળી દઈશું. I passed GPSC exam. I એટલે માલા, એટલે એનું થાય she. ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ થાય એટલે had passed. શું થશે? had passed GPSC exam. તો આ રીતે વાક્ય બનશે. માલા exclaimed to Radha with joy that she had passed GPSC exam. તો આજે આપણે ઉદ્ગાર વાક્યના આ ત્રણ પ્રકાર જોયા. હું જે વાક્ય પ્રેક્ટિસ માટે મોકલું એની તમે પ્રેક્ટિસ કરો. જો તમને એ વાક્ય ના ફાવે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ.